અમરેલી જિલ્લાના વડિયા ખાતેની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રોફેસર વિહોણી બની છે। હવે કોલેજમાં આગામી 2 મહિનામાં જ પરીક્ષા લેવામાં આવશે, ત્યારે નિયમિત પ્રોફેસરો વગર શાળામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ હોવાની લાગણી વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં આ મુદ્દે ભારે હોબાળો કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે 3 પ્રોફેસરોની અમદાવાદથી વડિયા કોલેજમાં બદલીનો ઓર્ડર થયો હતો, પરંતુ આજ દિન સુધી એક પણ પ્રોફેસર કોલેજમાં હાજર થયા નથી, જેને કારણે કાયમી પ્રોફેસરની નિમણૂક કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વધુમાં બાબરા સરકારી કોલેજના પ્રિન્સિપાલ જ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે વડિયા કોલેજમાં ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નિયમિત પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। હાલ વડિયા કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગીન, છેલ્લા 5 મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો ને હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રી છે કોઈ અહીંયા લઈ આવી આપતા નથી અને અમારે એક્ઝામને છે 20 દિવસની વાર રહી છે અને હવે એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી, વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી ને અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી। આચાર્યને છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા, છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેત સ્ટુડન્ટે એની રજૂઆત કરીને રજૂઆત કરવા હારે જ ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસની બહાર નીકળી ગયેલા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય તમારે કરી લેવું, મને કોઈ ફરક નથી પડતો અને મારે આ કોલેજ જોતી જ નહોતી, મને ફોર્સફુલી કોલેજ આપેલી, જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો, જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ જતા।